નમસ્કાર મિત્રો, તો ઘણા સમય બાદ જ્ઞાન સાધના સ્કોલરશિપ 2025 એટલે કે ગયા વર્ષની જે જ્ઞાન સાધનાની પરીક્ષા હતી તેના વિશેની નવી માહિતી તમને આપવાની હતી કે જે બીજો રાઉન્ડ બહાર પાડવામાં આવ્યો છે તેના અંતર્ગત વિદ્યાર્થીઓનું જે છે તે પસંદગી કેવી રીતે થશે, તેમજ આગલા જે પ્રથમ રાઉન્ડમાં જે પણ વિદ્યાર્થીની સ્કોલરશિપ નથી મળી તે મિત્રોની સ્કોલરશિપ કેવી રીતે જમા થશે અથવા કેવી રીતે મળશે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, અહીં જે છે તે સૂચનાઓ પણ આપેલી હતી। આગળ થોડાક જ દિવસોમાં અહીં સૂચનાઓ પણ આપેલી હતી કે જે પણ વિદ્યાર્થી મિત્રોનું બીજા રાઉન્ડમાં જે વિદ્યાર્થી મિત્રોએ ચોઇસ ફિલિંગ તેમજ રજિસ્ટ્રેશન કર્યું હતું તે તમામ વિદ્યાર્થી મિત્રોનું આગળ જે છે તે થોડાક જ દિવસોમાં તેનું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને જે પણ વિદ્યાર્થીનું મેરિટ લિસ્ટમાં નામ હશે તે તમામ વિદ્યાર્થીઓને જે છે તે સ્કોલરશિપ મળશે। તેમજ જે પણ વિદ્યાર્થી મિત્રોએ પ્રથમ રાઉન્ડ અંતર્ગત તમે ચોઇસ ફિલિંગ કરી હતી અને ફાઇનલ મેરિટ લિસ્ટમાં ન આવ્યા હોય તો તેવા વિદ્યાર્થી મિત્રોનું પણ અહીં છે તે સમાવેશ થઈ શકે છે। તો તેવા તમામ વિદ્યાર્થી મિત્રોનું જે છે તે તમારા માર્ક્સના આધારે છે તે મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને તેના અંતર્ગત તમારી પસંદગી છે તે ફાઇનલ મેરિટ લિસ્ટમાં થશે અને તમને જે છે તે સ્કોલરશિપ જે છે તે તમારે જમા થશે। અને ત્યારબાદ જે છે તે તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવ્યા બાદ તમારે જે છે તે શાળામાંથી તમારે જે બેંકની પાસબુક તેમજ અન્ય ડોક્યુમેન્ટ છે તે તેમાં અપલોડ કરવાના રહેશે। શાળા વતી તમારે બેંકની વિગતો અને તમારે જે વિદ્યાર્થીઓની અન્ય વિગતો આવે છે તે અપલોડ કરવાની રહેતી હોય છે। તો તે ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારબાદ આવશે અને જે પણ વિદ્યાર્થી મિત્રોનું પ્રથમ રાઉન્ડ અંતર્ગત તમને જે તમામ પ્રોસેસ થઈ ગઈ હતી અને જે ફાઇનલ મેરિટ લિસ્ટમાં નામ પણ આવ્યું હતું તેવા વિદ્યાર્થી મિત્રોને ઘણા વિદ્યાર્થી મિત્રોની એવી કોમેન્ટ આવે છે કે અમારે હજુ સુધી સ્કોલરશિપ જમા નથી થઈ। તો તે તમામ વિદ્યાર્થી મિત્રોની આ તમામ પ્રોસેસ પૂરી થઈ જશે એટલે કે બીજા રાઉન્ડ અંતર્ગત જે પણ વિદ્યાર્થીનું ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થશે ત્યારબાદ જે પણ વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ બાકી રહી ગઈ હતી તે તમામ વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ છે તે આગલા રાઉન્ડ અંતર્ગત તમારે જમા થઈ જશે। એટલે કે તમામની પ્રોસેસ છે તે ટૂંક સમયમાં જે છે તે બીજા રાઉન્ડ અને પ્રથમ રાઉન્ડ અંતર્ગત તમારી તમામ વિદ્યાર્થી મિત્રોની જે છે સ્કોલરશિપ જમા થઈ જશે। એટલે કે જે પણ વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ બાકી હતી તેની પણ સ્કોલરશિપ છે તે જમા થઈ જશે। કોઈક કારણોસર છે તે ઘણા વિદ્યાર્થી મિત્રોની જે છે સ્કોલરશિપમાં અમુક વિગતો તમે જો ખોટી નાખેલી હોય અથવા તમારું જો ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું પણ બને છે કે તમે ડીબીટી ઇનેબલ ન કરાવ્યું હોય। મેં ઘણી વખત વિડીયોના માધ્યમથી પણ તમને જણાવેલું છે કે તમે ડીબીટી છે તે તમારું એક વખત ચેક કરાવી લેજો, તેના અંતર્ગત પણ તમારી સ્કોલરશિપ છે તે અટકી જતી હોય છે। તો તે પણ તમે એક વખત ચેક કરાવી લેજો। પણ ત્યારબાદ જે પણ વિદ્યાર્થી મિત્રોનું જો સ્કોલરશિપ ન આવી હોય તો તેનું પણ ટૂંક સમયમાં જે છે તે આવી જશે। એટલે કે આ તમામની પ્રોસેસ પૂર્ણ થશે એટલે કે આની સાથે જ તમારી પણ સ્કોલરશિપ જમા થઈ જશે અને આના વિશેની કોઈ પણ નવી માહિતી પણ આવશે તો પણ હું વિડીયોના માધ્યમથી તમને જાણ કરી દઈશ। તેમજ તમારે કોઈ પણ પ્રકારનું આના વિશેની સમસ્યા હોય તો તમે મને કોમેન્ટમાં પણ જણાવી શકો છો અને સ્કૂલમાંથી પણ તમે લોગિન દ્વારા પણ ચેક કરાવી શકો છો કે મારે શું પ્રોબ્લેમ એટલે કે તમારે શું પ્રોબ્લેમ આવી છે તે પણ તમે ચેક કરાવી શકો છો। જે અંતર્ગત તમે અહીં જોઈ શકો છો કે આમાં પણ સૂચનાઓ આપેલી છે। તો આ જે વેબસાઇટ છે GSSY તેના પર પણ તમારે થોડી ઘણી માહિતી ચેક કરી લેવી અને જોતી રહેવી। અહીં નવી નવી માહિતી આપવામાં આવતી જ હોય છે। તો આના વિશેની કોઈ પણ પ્રકારની નવી અપડેટ આવશે તો હું વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશ। તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારી તમામ નવી અપડેટની જાણકારી તમને મળતી રહે। ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।